બીજો બહુ નહીં થાય. નીતિ છે ને એની જો ન્યાય હું ભાઈ છે તો અને ના ખોટું ફેંડલું હકેલાણું હોય છે તો એક વાત જુદી છે. આ મુકાડી વાત છે. આ ધર્મ ની ખાટે જે બેઠો આમાં કોઈ મારો માસી દીકરો નહીં, મારો કોઈ દુશ્મન નહીં. સત્ય વાત છે એવું કરે. આ ભવા હતા કઈ મારો માસી દીકરો નથી એટલે આવી વાત કરું એવું નહીં સમજતા, પણ વાત સત્ય છે એવું તમને કરું. એટલે તમારે તો પેલું તમારે એ કેવું છે કે અમારે અને
સહાય કરવાની જરૂર છે દાદા, એટલે સહાય ભલો કરાવી દેતો તો અમને એમ થાય કે નાના પુતળે અમારું કામ કર્યું. હા એમાં હું વાંધો બરાબર ને? જાઓ દાદા, સાહેબ તમારે ગતિ પ્રમાણે દેખાતું તો કયો તમારો દાદો ચાલ આપણે બાપડીના કુળ નો કેમ લાવે નામ લઈને પોતામાં કુળમાં લાજ લાગે. હા હા જાઓ દાદા, તમારા ભૂતરાનું નામ લેતો. ભલો દાદા ભલો. હા આમ હોવું જોઈએ. એ તો ભાઈ રાજ
આ બધા ગેરસને પાણીમાં ઠોકી દો. આ વાત હું ખાલી રસ્તો બતાવું હો. આ બધું પાણીમાં ઠોકી દો બધું. અરે બાપ સુરવીની જરૂર છે હો. બરોબર છે વાત કહેવાની ને હો. બાંભણિયા કુલ છે એવું તેવું. હું સુરની છું. હા બાપ હા. હા બાપ. એક નવ વધાવો જોઈએ. જો 9 દાણા થવો જોઈએ. નો હાલે. 9 વધાવો માંગો દાદા. હા દાદા રસ્તો બતાવવા આવ્યો હોય તો તારો 9 વધાવો થવો જોઈએ. દાદા જે તમારે કરવું એમ કરજો. તમારે માતાજીને છોટા કરીને આજે કરવા. મને યાદ કેવો આવ્યો કે ના? યાદ કર્યા તો આવવું પડે હો. માતાજીને લાવવા સોરે ઢાળે છું હો. આપો છો કોણ? તો અલગ કીધા હો. અલગ ભલે પણ જતા હોય તમારી માં છે કે બાપ, નહીં? સુરીએ. તમારી માં છે મનમાં ન હોય બાપ. સમા બાપ. અને મારે આમ ઉત્તર કહો. બોલ બાપ બોલ. તમારી માં છે કે નહીં? કાંઈ નથી કીધું ને? હે? બધું પાણીમાં ફેંકી આવો. કોઈ વસ્તુ નથી. નથી એમાં કાંઈ. હે હા. તો તમારી માન મેં કેમ ક્યાં આવ્યા તમે? એ આને પૂછો બધાને. હે બધાને પૂછો આને. અરે એને ન બોલો દાદાને પૂછો. દાદાને ખબર હોય. દાદાને ખબર હોય. બધાને હું ખબર હોય. પેલા કીધું તું તમને. પેલા જ કીધું તો બાપ. એમાં કાંઈ છે નહીં. ક્યાંય નથી. નાય. અરે આમાં કેટલી કોઠીઓ કમાઈને આવું કે? આ બાંભણિયા ભૂલમાં માં પકડે બાપ માં. માને તમારે હાજર કરવાની છે. તમારે હાજર કરવાની છે. બોલો તમને લાજ ન લાગે એટલે આવ્યો. તો માને લાજ લાગી. તમારે હાજર કરી દેવાની છે. બોલો હું નો કઈને હાજર કરું. તો બાંભણિયા કુળનો નાક કુળનો કપાય. શું બાપ કુળનો શું? હા તો હાજર કરી ગયો. આજે માથી નો થાય. કેમ નો હાજર થાય? દેવ છે. હે બાપ સુરવીર છું. મારે એને આદેશ નો દેવાય. માં ખોળામાં લઈને આવે. કોણ? ઘોડ કોટિયા હોય ને કોટીઓ શું હા બાપ? તો એ માં એના ખોળામાં લઈને આવે. દાદા તારી પાસે દેવટ કે મને એ જવાબ દે. કોણ મારી પાસે નો અટકે હો. એક બતાવો મારી જાલ આ દેવ કેમ બોલે કે એની પાસે ભૂતડા પાસે અટકી. છે ને ભાઈ એની પાસે દેવ ન તટતું. બરોબર? આઠ છે. આઠ છે. રસ્તા ધોળો છે. કે ભાઈ મારી પાસે કઈ દેવ અટકે નથી. એક બતાવો મારી ગયો દાદા. શૂટિંગ તો સારું દાદા છે. દીકરી રસ્તો કરવું એમ કરી લેજો. આપ ભરવાડો ની મેલડી રમી ગયો હો. અને હાથનો ભૂતડો બે ગઈજા ભૂતડા પાડ્યું. આ પ્રશ્ન તમારી દાદા તારી ઉપર આવ્યો ત્યારે બે બેડા ગઈજા બહારના. અરે બાપ પછી દેવાની જરૂર નથી હો. આ કુટુંબને સ્વીકારી દો હો. આ પછી નાનો હતો કુટુંબની વાંકે હો. આ બાપ દુનિયા સ્વીકારી દો બાપ. દાદા અત્યાર સુધી દેવ હતી કે નહોતી? એ બાપ ક્યાં નથી હો. એક બતાવો મારી મને. ના, બીજી વાર નહીં માંગતા હો. દેવ આવે ને ગમે એને દેવ આવે. એક જ દાડો માંગવાનો દાડો ન આવે તો ખોટું પડે. દાડો જ નહીં બાપ માંગે. આ પછી ના આ બતાવવું પડે બધી બાપ. તો આ બધા માને હો. આ જાગતો ભૂતવો જાણજો. બાંધણિયા કોને ભાઈ તાકાત છે પગે લાગવાની? ભાઈ તાકાત નથી હો. દાદા એક બાપ. બતાવો. મારી સા બાના મહિનાથી દાદા ખબર પગે લાગીએ છીએ. આ 2 દિવસથી હેરાન થઈ છે દાદા. દાદા 2 દિવસથી હેરાન થઈ છે. તો માતાજી લાવી દો ને મારી. કીધું ને બાપ આવ્યો ને. દાદા
ભાંગે દાણો એટલે બીજી વાર દાણો ન આવવો જોઈએ. વધાવો માંગ્યો, વધાવો છો તમારા કોઈ પણ ના હોય. દાણો એક જ વખત માંગવાનો, વધાવો નો છો એટલે ઈ વાત થવા દેવાની. બસ ઈ જ ત્યાં બોલું બીજો, પછી તમે વાંચો કે નહીં માતાજી બીજો દે એમ બીજો નહીં. એક જ વખત દાણો માંગવાનો નહીં. ઈ સાહ પડવો જોઈએ તો જ ગણાય, બાકી નકર કાંઈ દાખલા બાકલા બધું બંધ કરી દો. રસ્તો લઈ દો બધા નિરાતે बाहर में हड़बड़ी नाखी दे, बाहर में बे हड़बड़ी नाखी दे। આ પરિવારમાં આવી કેમ તું? આ પરિવારમાં બાપ કાપડામાં વાયર. ખરેખર કાપડામાં હા. દેવ છો? હા માર બતાવો કે હું આ મેલડી બોલું, હું કાપડામાં રોટે રોટ આપો. હા ઈ જે હાલ તો ઈ દાણા લેવા બરોબર. હાલ મારી હાલ. આપણાની દેવ હોય ને, નહીં ખાવાની વાતો કરે કે આ મામલી
લાઈ લે. મારે તો બતાવો ઈ કે વાત ભાઈ આ બંધાય. રીતે ઉગશે. બરોબર છે ને? વાર લાગે ઈ તો કાંઈ વાંધો નથી. હે? તો બી દોઢ જ લેવાની. બે વસ્તુ નહીં કરવાની. ઘડીક વધાવો ને ઘડીક દોઢ એમ નહીં કરવાનું. વધાવો આવી જાય તો આપણે માઇન્ડ રાખીએ. અને નો આવે તો દોઢ. ઈ તો થવાનું છે. એક વખત દોઢ લઈ લીધા પછી આપણે 5 માંગીએ છીએ વધાવો હું વસંત માંગીએ તો એને દેવું પડે. આ દોઢ આપે કે આને આપો. ઈ મેલડી એમ કહે છે કે હું દોઢે હાલું છું. તો આપણે ભાઈ દોઢે જ મંગાઈ દઈએ. એમ પણ કહે. પછી આપણે માનીએ છીએ વધાવો. તો વધાવો ન આવ્યો તો ઈ પાછો દોઢનું ન કરે. એમ. ભલે વધાવો માંગ્યો ન આવ્યો તો પછી એમ કહેવાય નથી આવ્યો. પછી પાછો દોઢ માંગ્યાનો મતલબ નહીં તો. એમ મારું કહેવાનું. એટલે પછી આપણે એક વખત દોઢ એને પછી લઈ લીધા. તમારી વાત સમજો. ન આવ્યો તો પાછી દોઢનો બે હાથો કરું તો એમ બે હાથો કર્યા કરશો તાણ આવ્યા જ પછી. દોઢ આપે એટલે પછી આ ભવા એમ કે એમ બે હાથો આપણે કર્યા કરશું પણ તો તાણ આવ્યા જ કરશે. એમ બે હાથો નથી કરવાના. પછી તો ગમે આવે. પછી આટો મારી પછી આટો મોબાઈલ બંધ કરી દેવા.